સાજણ નજરું પાથરી અનવળી જોવું તમારી જુમેવારી. વાહ બિરજુભાઈ કરે છે. મારે તને કંઈક દેવું જોઈએ બેન, પણ આમાં 10 દી છે આ ડુંગરામાં ભૂખું કાઢીએ બેન, મારી પાસે કાંઈ છે નહીં. પણ મારા મુરસદની એક વીટી અંગૂઠી મેં જીવની જેમ હાચવી છે, એ આ કાઢીને તને દઉં. તારી હાહુ ને કહેજે કે મારા બાપ કાદુ મકરાણીએ મને વીટી આપી છે. સાહેલડી સુન સાહેલડી મારા હકદારની વાંજો દિલડા માતા દે રે સાહેલડી સુન સાહેલડી. જસદણના આલા ખાચર હતા ને, બહુ ઉદાર રાજવી હતા સાહેબ, બહુ ઉદાર દરબાર હતા. રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત થયું ને, ભૂમિપૂજન, ત્યારે દરેક રજવાડા આવ્યા હતા. જસદણ આલા ખાતર પણ આવ્યા હતા. તો કોઈ ચૂનો નાખ્યો, કોઈ રેતી નાખી, કોઈ સિમેન્ટ નાખ્યો, પણ ખોબો ભરીને આલા ખાતરે રૂપિયા નાખ્યા. રાણી સાહેબ રૂપિયા પાયામાં સાહેબ. કોકે કીધું બાપુ આમ કેમ? પ્રગટ પીરાણું હાલના ભગવાન એમ. અત્યારે હાલમાં હાજરા હજુર એ ધણી રામદેવજી મહારાજ. બાપા ખાલી પડદે જ થયા છે એટલે તો ખબર પડે ને આપણને. પડદો આડો કરે તો મૂર્તિ આડી આવી જાય, ખોલો તો પાછી સામે. પણ જીવન જીવવાની વાતો છે ને, આજ સાંભળવા ક્યાંય મળતી નથી સાહેબ. વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે, વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે મિત્રો, કે રૂપિયા વધી ગયા તો બેંકમાં મૂકી શકો, દાગીના વધી ગયા તો ખાના ખોલાવીને જમા કરાવી શકો, પણ વાત મૂકવાના ઠેકાણા નથી અટાણે ક્યાંય. કોને વાત કરવી સાહેબ? અંતરના ઊંડાણની તો કોક વેધુ ને કહેવાય. સાંભળી છે, મેં ઘણી વાર કીધી છે, પણ સોનું છે ને એ સોનું રહેવાનું છે ને, કોઈ દી કાટ નહીં લાગે. આ વાત તમને કેદી નહીં ગમે કે જેથી હાવજ ખડખા હે, ગંગાજીમાંથી દુર્ગંધ આવશે અને સોનાને કાટ લાગશે, તેદી નહીં ગમે. પણ સોનાને કોઈ દી કાટ લાગે નહીં, હાવજ કોઈ દી ખડખાય નહીં.